જેવી રીતે મંદિરમાં જતા પહેલા આપણે હાથ પગ ધોઈએ અથવા સ્નાન કરીએ, તે જ રીતે અયોધ્યાજીની સુંદર ગલીઓ નિહાળતો હું પહોંચ્યો માં સરયુના ઘાટે. મનની શુદ્ધિકરણ તો આપણા હાથમાં હોય, પણ તનની શુદ્ધિ માટે માં સરયુ કરતાં બેસ્ટ કોણ હોય? તો બસ માં સરયુ નમસ્કાર કરી તેના ઠંડા અને પવિત્ર પાણીમાં સ્નાન કર્યા. હાય, માય નેમ ઇઝ સત્યમ અને તમે જોઈ રહ્યા છો મારિયા સોલો ટ્રીપ. રૂમ ચેકિંગ કરી અને સવારનો નાસ્તો કરી મેં વિચાર્યું કે પહેલાં શું કરવું જોઈએ. તો કહેવામાં આવે છે કે ભગવાનના દર્શન પહેલાં તેના ભક્તના દર્શન કરવા પડે છે. તો પછી શું, ભગવાન શ્રી રામચંદ્રના દર્શન પહેલાં તેના પરમ ભક્ત ભગવાન શ્રી હનુમાનની દર્શન કરવા હું લાઈનમાં ઉભ્યો. 1.5 કલાકની લાઈન પતાવી દર્શન વખતે જે મારી સાથે થયું તેનું સ્મરણ કરી લાઈનમાં લાગેલો મારો આખોય થાક ઉતરી ગયો. सूरज मुझे